હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. ને આજે વાગી ગયા છે 10 વાગવામાં 10 મિનિટની વાત છે. 10 में 10 कम है, ઠીક છે. અમારે પાણી ન પીવું હોય ભાઈને, એટલે પાણી પરાણે પાવાનું. કા મમ્મી? ખાવાનું ખાઈ લે, પાણી ન પીવું. એને કાનું કેમ ભૂ નથી પીતો? કેમ ભૂભુ કેમ નથી પીતો માર કાનો? હે કદા એ કદા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બપ્પા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજ કા સુવિચાર સુના દીजिए. આજનો સુવિચાર છે, માણસ સુખની શોધમાં કર્મને ભૂલી જાય છે, સાચી પરંતુ એ નથી જાણતો કે દરેક સુખની શરૂઆત પોતાના કર્મથી જ થાય છે. સાચી વાત છે કાકાનું. कर्म करते रहो, सुख मिलता रहेगा. अच्छे कर्म करोगे तो अच्छा सुख मिलेगा. ये के दादा ठीक आई कानो. તું શું કરતો નીચે? તો દાદા અરે નીચે ગયો તો લાલો એને ખાવાનું પચાવતો હોય. ખોટું બહાર હાલવા જવું નહીં એન વાહે થયો. પૈસા જોતા હોય મમ્મી એમાંથી. અને મારો બેટો એવો ને નોટ જ ગમે મમ્મી, સિક્કા નો અડે. નથી એમાં જ બધા વાપરી નાખ્યા મમ્માએ. નથી કાંઈ એમાં. મમ્મા વાપરી આવી. લે નીકળ્યા. દાદા 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 ઈ કે થાળી નો નાખતો. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. गुड मॉर्निंग, जय श्री कृष्ण. તો શ્લોક સુના દીજીએ. अनन्य જો બા શ્લોક બોલે છે. ये जना पर्युपासते तेषां विनित्ययुक्तानां योगक्षेमं वहाम्यहम्. સરસ. જો બા શ્લોક બધું એને ખબર હોય. પપ્પા તમે ક્યાં મૂકો ને બધું નિરીક્ષણ કરે મમ્મી. क्या हांगरी दे दे. આપણે એમ કીધું ને જો કાગો લઈ ગયો તે આમ જોવે જ ને. આપણો આ વાહે ગયો હોય ને એટલે વાહે જ જાય. चा आमा के बड़ा मामा लेवाना आपले देखो મમમ લેવા જવાનું છે. કાનૂન મમમ શેમાં ખાવાનું છે? लेवाना बेटा મમ્મા मामा હાલ મમ્મા મમમ લેવા એમ. હાલો મમ્મા ને મમમ લેવા જાવી. હાલો सामने से બા. बाऊ પ્રાચીન ગદા ક્યાં ગઈ છે? તાર કેટલા જાગ્યો તો વેલા જાગ્યો તો આજે? 5 વાગે જાગ્યો તો. તો તાર બાજુમાં હોઈ ગયો? તોય હોઈ ગયો જાગીને દૂધ પીને? તો વાલા મૂકી દે એવું લાગે છે. હે કાનો? દૂધ પી તરત થઈ ગયો કા. એમ નહીં, હાલા મૂકી દે એવું લાગે છે. મેં લા હાલા બૂર આવું કીધું તો દૂધ નથી પાવું એમ બીજો તો હોય ને તો એમ હા હવારે પાય છે પછી ન ભૂતો જી 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 કરે હે પડકા પર મારો બેટ પડખા તો ફરે. હે છે એમ પરવાય આય જી 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 પાછો હોઈ ગયો દૂધ પીને હોઈ ગયો. પાછો પાછો એ હો કાલા કાલા કાલા. હે પલાળવાનું ભૂલાઈ ગયું તું? ના ના પલાળ્યું પછી અબુ ધોરા વાર લાગે ને લોકો સેટ હતા કરીને રોતો કયો ગા ભૂખ લાગી રહ્યો યાર આજે ન જાજુ ખાધું આજે એક પેલે દૂધ પીધું હતું બધું ચૂલી વાળું ભૂખ નથી યાર રાજે હે? પાવ કીધું હે પ્રાશિવ પ્રાશિવ ક્યાં ગયા પૈસા? તીન ને પીન ને નકરું બોલ 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 બોલ. કા મમ્મી ચીબડી આવીશ કઈ પગની હારે હારે. હે કાનો તે દી આખું ખાઈ ગયો જો. ભૂખો થાય ને એટલે ખાય. વચ્ચે વચ્ચે આપણે ખવડાવી દેવી ને કઈક નો કઈક ફ્રૂટ નો જ્યુસ ને એટલે એ પછી નથી ખાતો મારો બેટો. પચી જાય ઓય બેઠો ઈ જો ને. રાશિવ તું કેમ બેઠો? 8:30 પોણાનો દૂધ પીધું છે કા એ બાબા કેતો જો અમાર કાનુભાઈ નું તો આવું બધું ચાલ્યા કરશે. રમત ગમત
અમે બધા એના હારે નાના બની જાવી ઘડી રમી કા મમ્મી? પાક મેનાર જીન જ્યાં થઈ તો ગમે એમ. એવું છે. તો ચાલો હવે ફ્રી તો થઈ ગયા છે. શું બનાવવાનું બપોરની રસોઈમાં? શું બનાવવાનું છે? એટલે આના રીંગણનું શાક બનાવ્યું છે. એકલા રીંગણા. તો ચાલો એકલા રીંગણાનું શાક તો બની ગયું છે. રોટલી બનાવવાની કે રોટલા? દાદા દાદા દાદા. ચાલો બધા બપોરનું જમવા માટે છે એકલા રીંગણાનું શાક, રોટલી, થેપલા. જો કેવું મસ્ત ચોળીને ખવાય એવું કા. હા, રીંગણનું. રોટલો હોય ને તો આનારે મજા જ આવી જાય. ચોળીને ખાવાનું રસાવાળું હોય ને એટલે. તો મમ્મીએ જોઈ નાટું રોટલી કરી છે, પ્રાસી વાટું થેપલું બે કર્યું. રોટલી લોટ બાંધેલો પડ્યો હતો. થેપલું કર્યું ને નવો નથી બાંધ્યો. પપ્પા રોટલો કરી નાખ્યો. અને કાલની ખીચડી ને કઠિન સિલસિલો હજી ચાલુ છે કે મમ્મી? મેં થેપલું ને ચા ખાધી ને થોડાક મમરા ખાઈશ. એક થેપલું ખાધું. શું ખાધું? મમ્મીએ જો છાશ પણ લીધી છે. ને કાનો શું તો પોઢી ગયો છે. કેવું કરતો ખાવું નહોતું, સુઈ જવું તો એટલે એને એમ કીધું ને કે જા હાલા કરવા છે તો હાલામાં વહી જા. હાલા આગળ આવીને ઊભો રહી ગયો. હા નાખી દેનો હોય. અને એમાં ન હોય ને આપણે કેવી ને જા લઈએ તો જાવું જ જાય. કીધું ને જા હાલામાં તો તરત હાલામાં વહી ગયો. ખબર પડે પણ આરામ જવાનું કીધું. હા, હા એવું છે. તો એ સુઈ ગયો છે. ત્યાં આપણે જમી લઈએ. વાગી ગયા છે 12 કા મમ્મી? પપ્પાએ આવવાનો ટાઈમ જ થઈ ગયો છે. તો જમી લઈએ. મસ્ત મજાનું દેશી ભોજન છે આજે. જો કઢી ખીચડી કાલના છે, પછી રીંગણાનું શાક દેશી, રોટલી, રોટલો, થેપલું, છાશ ઠંડી ઠંડી છાશ છે. તો ચાલો બધા જમવા. સરસ મજાનું છે. મેં થેપલું ને મસ્ત મજાનું એક થેપલું ખાધું. હવે મમરા ખાવું. તો જો આપણે બેઠા છીએ. જો મમ્મી અહીંયા બેઠા છે ને ઘરે કોણ આવ્યું? જો દિનેશભાઈ એવા છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો જો એની ચેનલ હાફ મોનો થઈ ગઈ છે, બરાબર ને? હાફ મોનોટાઈઝ થઈ ગઈ ચેનલ, એટલે એમનું ઓલું કરવાનું હતું એટલે આવ્યા હતા. બીજું સ્ટેપ પેન્ડિંગમાં છે. એ થઈ જાય એટલે તમારી ચેનલ મોનો. મને કઈ આવડતું નહોતું. ભક્તિબેન નો સહારો લીધો છે. ના ભાઈ વાંધો નહીં. એમાં શું ને બેન ભાઈ ને કામમાં આવશે, હા ભાઈ પણ બેન ને કામમાં આવશે. એ તો એમ જ હોય. કાંઈ વાંધો નહીં. ચાલો તો એટલે આપણે ચેનલ મોનો હાફ મોનો થઈ ગઈ છે. પણ તમે હાફ મોનોમાં તમે જો મોનેટાઈઝ એપ્લાય કરી દો ને, તમારું ફૂલ મોનો થાય ને એટલે આ પ્રોસેસ જે હું કહું છું ને 24 કલાક કઈ લાગે, કોકને 2-3 વીક લાગે, તો એ ફૂલ મોનો થઈ જાય ને પછી એમાં કાંઈ કરવાનું ન. ખાલી આપણે જે ઓન કરવાના આવે ને બટન, જે શું કહેવાય ડોલરના, એ જ તે ઓન કરવાના આવે એટલે તરત ફૂલ મોનો જ થઈ જાય. એટલે તમારે વાંધો ના. એટલે હાફ મોનો થાય ને એટલે મોનેટાઈઝ કરી જ નાખવાનું. એટલે ભક્તિબેને આપણને હાફ મોનો કરી દીધી છે. હવે કાલ થઈ જશે તમારી. બીજું પ્રોસેસમાં છે ને સ્ટેજ, ત્રીજું ઓટોમેટિક થઈ જશે. બરાબર? બરાબર. હવે ડોલર કમાવા માંડવાના. આપણે સાથ સપોર્ટ આપે તો થાય. બધા આપશે જ તે. તમારે છે ને તમારા ઓલાના મૂકતા રહેવાના એટલે એમાં તમને વધારે મળશે. હા, સપોર્ટ ટેકનિકલ બધા મૂકવાના. હા એમ. તો ચાલો મમ્મી, ચા પાણી પી લીધા? ચા પાણી પાઈ દીધા. તો જો ચા પાણી હું ચેનલ મોનેટાઈઝ એમને ફોનનું કરતી હતી ને ત્યાં મમ્મીએ ચા પાણી બનાવીને પાઈ દીધા. ચાલો કાનાભાઈ સુતા છે જી, પછી જાગે પછી મળી. તો મમ્મી છે ને એક ટ્રીપ ઉપર જવાના છે. કા મમ્મી? મમ્મીને કોણ કોણ જવાનું છે હું કહીશ પછી જાય ત્યારે. મમ્મીને એને ટ્રીપ ઉપર જવું છે ને એટલે જો અહીંયા ડ્રેસ સીવડાવવા આમ નાખવા જાવી છે. આ ડ્રેસ દીદી હતા ને ત્યારે એને દીદી બે લઈ આવ્યા કા. એ સીવડાવવાનું બાકી છે. હું લાવી એ બધા સિવાય ગયા. આવડા બાકી રહી ગયો તો મમ્મીને અત્યારે જવું છે તે એક જગ્યાએ સીવવા નાખવા છે. મમ્મી કે ફિટિંગ આવે ને તો કા એ બોડીનું માપ લઈને સીવે છે. તો ફિટિંગ જો આવી જાય ને એને તો પછી ત્યાં સીવડાવવા થાય. બરાબર ને? હજી એક ડ્રેસ પડ્યો છે. જો આનું ફિટિંગ આવી જશે તો સીવડાવવા નાખી આવશું. કરી જો ને એટલે ખ્યાલ આવી જાય મને. એવું છે. તો મમ્મી ટ્રીપમાં જવા તૈયાર થાય છે. 2-4 દીમાં જ જાહે. આજ બુધવાર તો થઈ ગયો છે. ગુરુ શુક્ર શનિ આસપાસ જાહે. વિસ્તારની આજુબાજુ જાય. તો જો શનિ રવિ આવતો હશે ને. ખબર નથી કઈ એવું જોયું નથી. વાર તો કેવો છે. આજે 16 તારીખ થઈ હશે કે 15 થઈ હશે? તો 17, 18, 19 છે એટલે શનિ રવિ આવે ને. તો એવું છે. જો ટ્રીપ મારવા જાવું છે. કેટલા દિનની ટ્રીપ છે તમારી? કઈ નક્કી નથી કરી કેટલા દિન ટ્રીપ પાછી આવશે. ટ્રીપ પાછી વી આવે?
એટલે કેટલા દિવસમાં આવે પાછી કઈ નક્કી નહીં એમ. એટલે તમે રિટર્ન ટિકિટ નથી લીધી? ના ના રિટર્ન ટિકિટ વગર જઈશ ભાઈ આ ટ્રીપ મારવા. આ ટ્રીપની ટિકિટ મતલબમાં રિટર્ન ટિકિટ નથી આવી. હવે આ ટ્રીપમાં કોણ કોણ જવાનું છે, હું જવાની છું કે નહીં, કે મમ્મી એકલા જાય છે, મમ્મી ને પપ્પા જાય છે, મમ્મી ને પપ્પા કાનુ જાય છે, મમ્મી પપ્પા હાર્દિક હું અમે બધા જઈએ છીએ. કઈ નક્કી નથી. કાંઈ નક્કી નથી કોણ કોણ જાય, ક્યાં જાવી, એ બધું તમને સસ્પેન્સ છે. સસ્પેન્સ રાખીશ. હા હા, તો ચાલો આપણે સીવવા નાખીએ ડ્રેસ. ચાલો તો ચાલો, જો અહીંયા વાગી ગયા છે 5. देखिए 5 बज गए. हमारी ग्रीन टी रेडी है. हम ग्रीन टी पिएंगे आज. बहुत ज़्यादा ही गर्म हो गया है. देखिए इधर रखा है मैंने मेरा ग्रीन टी. मंदिर में जगह मिली, बोलो मम्मी रखने के लिए. इतना बड़ा घर है किधर भी जगह नहीं मिली मेरे को. मैंने मंदिर में रखा, बोलो. ભગવાન કો अर्पण करके मैं पीती हूँ प्रसाद. भगवान को भी मैं दुबला पतला करने के बाद मैं खाती हूँ. पहले भगवान प्रसादी ले ले, बाद में मैं लेती हूँ. અને અહીંયા જો હાર્દિક માટે કોબીનું શાક થાય છે. મમ્મીનું ને પપ્પાનું રીંગણનું પડ્યું છે થોડુંક, અને હાર્દિકને એકને એને છે ને, મને લોયામાં વઘારેલું શાક ભાવે ને હાર્દિકને કુકરમાં ભાવે, હાવ સોફ્ટ થઈ જાય ને એવું. અને મને થોડુંક આમ કચકચા મતકચરું હોય ને, સંભારા ટાઈપનું, મને એવું ભાવે. 2 જણા અમે છીએ પણ 2 જણાને બધું અલગ અલગ ભાવે. કા મમ્મી? આવું ભાવે. હાર્દિકને આવું ભાવે. તો એના માટે જો એમ કે કુકરમાં કરજો, એને બધા શાક કુકરના જ ભાવે. પહેલેથી ખાધા હોય ને, આમ થાય કુકરના એટલે. ને જો સામે લોટે બંધાય છે આજ બધું. અમારે રસોઈ છે ને વહેલી વહેલી જ તેમ કરી નાખીએ. કાનો સૂઈ ગયો છે એટલે અત્યારે જ સૂતો, જસ્ટ હાલ 1 વાગ્યાનો જાગતો હતો, અત્યારે માંડ સુવડાવ્યો છે ને, એ સૂતો છે. ત્યાં આપણે છે ને રસોઈ બસોઈ કરીને રેડી થઈ જાવી, ત્યાં જાગે એટલે મમ્મીની પછી ગાર્ડનમાં મંદિરે કે એમ લઈ જાય. રોજ એક બહાર લઈ જાય ને થોડીક વાર, તો ફ્રેશ થઈ જાય એમ. મોટા ભાગે તો ગાર્ડન કરતા મંદિરમાં જ લઈ જાય. મંદિરે આમ એકદમ મસ્ત વાતાવરણ હોય ભગવાનનું. પછી આરતી ને એવું બધું કરીને 7:30 આસપાસ ઘરે આવે. હાર્દિકને બધા હારે પહોંચે ઘરે, એ રીતે આવે. રોજ અલગ અલગ મંદિરે લઈ જાય. ક્યારેક ઇસ્કોન મંદિર લઈ જાય, ક્યારેક રામ મઢી લઈ જાય, ક્યારેક શંકર ભગવાનના મંદિરે લઈ જાય, ક્યારેક હનુમાન દાદાને. કા મમ્મી? બધા મંદિરે ભગવાનના દર્શન કરે. બહાર રસ્તા ઉપર દેખાય તોય તે જે કરે ને તાળીઓ પાડે. રસ્તા ઉપર જે નાની નાની ડેરી હોય ને એવું હોય ને મંદિરની, ઈ દેખાય જાય ને તોય જે કરીને તાળી પાડે. હા, કે આ મંદિર કહેવાય એમ. હા, એવું છે ને. અહીંયા જો સબ્જી આપડી. ચાલો હવે ગ્રીન ટી પી લઈશું. મમ્મી પીવીશ તમારે? मम्मी क्या नहीं. देखिए 1 घुटड़े जैसा ही पानी डालने का और 2-3 सीटी बजा देने की. नहीं मम्मी? पोचा पोचा हो जाता है. પોચા પોચા करो बंद. પોચા પોચા ભાવે. हाँ जो बात जे गाय से जो पप्पा नत पाड़ता ताली जा पड़े ताली पड़े. બધાને તાલી પડાવશે. રામ લક્ષ્મણી અને વાતો સંભળાવજો, આપી સંસાર અને સુરવીર બનાવજો. જાગજો રે બેનો જાગવામાં માંડજો. એ લે 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 એ બેનો જાગવામાં કેમ કર? કરો આમ કરો કરો. લે પણ વાય હાથ રાખી. કાનો રાઉન્ડ રાઉન્ડ કરતો પાપાને જોઈ. કેપ્ટન દાવ બદલ કેપ્ટન દાવ બદલ. દાદાને કરી જા. તાર ટમી ક્યાં છે? પ્રાશુ તાર ટમી ક્યાં છે? દાદાને સોરી કહી દે. દાદાને સોરી કેમ કહેવાનું?
સોરી કેમ કહેવાનું? કેમ આય કાને હોય, ગાલે ન હોય. જો કરે સોરી કહી દે, કરો કે તો સોરી. પણ કરજો રાઉન્ડ બોલો કદા કદા રાઉન્ડ બોલો કર રાઉન્ડ રાઉન્ડ આમ આખું કરતો આમ લાઈન બોલો એ ચડી ના એવી. કેજા ભાઈ વાડા ના કેજા વાડા માં કે જા ધોવા નાખે. જા ધોવા અય ના ના ઈ બારીન બાર નાખી આવે. બાદ માં કેજા બડા રસોડા માં કેજો બેટા તો રસોડા માં કેજો જાઓ તો રસોડા માં કેવો જાઓ ચા ના ધોવા નાખે ચોકડીમાં ચોકડી નાખી દે. કેમાં દેવો ચોકડીમાં કેવો નાખવાનું એટલે ના જ દેખાય મમ્મી. એ તો ફ્રીજ ભરી પાડી ગયું હાલો જમવાનું છે તારે? મમમ ખાવાનું છે? મમમ શેમાં ખાવાનું? મમમ આમાં એમ કેવાનું, આમાં. શેમાં ખાવાનું? ચોટકા ભરે ને એવું બધું બહુ કરે. સાઈડ બરાબર ભરી કરતો ચો દાદા બોલ લઈ ગયા દલ્લા. ચો દાદા એ દલ્લા લઈ ગયા. લે હા દાદા દલ્લા લઈ ગયા. જો પાપા એ દલ્લો લઈ ગયા. જો જા પાપા આગળથી દલ્લા લઈ આવી. જા જા એલિફન્ટ લઈ ગયા. જા પાપા જો લઈ દે. એક મોટા હાથી જો જો કાનો હમણાં જમ્પિંગ કરશે. જમ્પિંગ 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 કરો જમ્પિંગ જમ્પિંગ. મને વલુડો. ચાલો હવે વિડીયો ને એન્ડ કરી દઈશું કાનુડી. હા એ ટાટા ઈ બાય બાય કાનો ટાટા કહી દે બધાને. બાય બાય વિડીયો ને એન્ડ કરી દઈશું એમ કેવી ને એટલે આમ આમ કરવા માંડે. રાશિવ ચલો વિડીયો નો એન્ડ કરવાનો છે. ટાટા કહી દે બધાને. બાય બાય કહી દે કાનો બાય બાય ટાટા ચાલો બધા જમવા કે રાશિ ટાટા કહી દે બધાને હવે એને રમવામ જેવું વહી ગયું. તો ચાલો હવે આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું. કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.